જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 16થી 24 ગણી ગયા હતા. હવે આજે આગળ દાખલા નંબર 25થી આગળ વધીએ તો દાખલા નંબર 25નું રકમ આ રીતની છે, ધ્યાન રાખજો. બહુ સહેલા દાખલા છે આ પાઠમાં, ખાલી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તો N25 બરાબર. જો હું સીધું જ બાયફર્ગેશન કરું છું, 2 મોલર NaOHનું તો 2 મોલર આપણે પહેલી રકમ લખીને પછી બાયફર્ગેશન કરીએ નું 250 ml દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOHની જરૂર પડશે? બરોબર, આવો પ્રશ્ન છે. તો સૌથી પહેલાંનું બાયફર્ગેશન કરીએ તો મોલારિટી બરાબર 2 મોલર, પછી V બરાબર 250 ml, પછી દ્રાવ્ય બરાબર NaOH છે. તો બોલો MW2 બરાબર 40 ગ્રામ પર મોલ સીધું લખી દઉં. બરોબર. તો W2 બરાબર કેટલા? ચલો મોલારિટીનું સૂત્ર મૂકીએ. તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 ગ્રામમાં છેદમાં MW2 ઇન્ટુ VML. જો નોર્માલિટી મોલારિટીમાં ખાલી આ વસ્તુનો તફાવત છે. અહીંયા નોર્માલિટી હોય તો EW2, મોલારિટી હોય તો MW2, બાકી આખું સૂત્ર એનું છે. ચલો સૂત્રનો કરતાં W2ને કરીએ તો W2 બરાબર M ઇન્ટુ MW2 ઇન્ટુ VML છેદમાં 1000. ચલો કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા 40 ગુણ્યા 250 ભાગ્યા 1000. ચલો 250 ચોક 1000, 4 દાન 40 તો 20 ગ્રામ. આન્સર કેટલા ગ્રામ? 20 ગ્રામ. બરોબર. તો આ રીતે દાખલા ગણાય. સમજણ પડી? ચલો એવી રીતે દાખલા નંબર 26 અહીંયા જ લઈ લઉં છું. બરોબર. તો દાખલા નંબર 26માં પણ આ જ રીતનો દાખલો છે. જોઈએ 212 ગ્રામ Na2CO3માંથી 0.2 મોલર Na2CO3ના કેટલા લીટર જલીય દ્રાવણ બનાવી શકાય? તો W2 બરાબર 212 ગ્રામ Na2CO3, પછી મોલારિટી બરાબર 0.2 મોલર, તો V બરાબર કેટલા? ચલો MW2 અહીંયા સીધા જ 106 ગ્રામ પર મોલ લખી દઉં છું, તમારે શોધવાના છે. સોડિયમ 2346 વત્તા 12 વત્તા 48 જે આવે એ સરવાળો કરો તો 48 ને 12 60, 60 ને 46 106. ઓકે. ચલો તો હવે આપણે સૂત્રનો કરતા તો પહેલું સૂત્ર મૂકીશું મોલારિટીનું. તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 ગ્રામમાં છેદમાં MW2 ઇન્ટુ VML. હવે સૂત્રનો કરતા Vને કરીએ તો V બરાબર શું કીધું છે? કેટલા લીટર જલીય દ્રાવણ બનાવી શકાય? તો Vને સૂત્રનો કરતા કરીએ તો V બરાબર 1000 ઇન્ટુ W2 ગ્રામ છેદમાં MW2 ઇન્ટુ M. ચલો કિંમતો મૂકીએ તો 1000 ગુણ્યા W2 આપણને કીધા છે 212 છેદમાં MW2 106 અને આ કયા છે 0.2. તો ભાગાકાર કરીએ. બોલો ભાગાકાર કરીશું તો 212,000 ભાગ્યા 106 ભાગ્યા 0.2 તો 10,000 ml થયા. પણ આપણને અહીંયા લીટરમાં પૂછ્યું છે, તેથી V બરાબર 10 લીટર. આન્સર બોલો એકદમ સહેલો દાખલો છે. ચલો એના પછી 27મો દાખલો જોઈએ.
તો 27મો દાખલો છે 16 ગ્રામ મિથેનોલને, તો W2 બરાબર 16 ગ્રામ મિથેનોલ. જો હવે 11મા ધોરણમાં તમે આ મિથેનોલ ઇથેનોલ આ બધું ભણશો 12મા પાઠમાં, તો હું અહીંયા એનું અણુસૂત્ર લખી દઉં છું CH3OH. જો કે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. પાણીમાં ઓગાળતા દ્રાવણનું કદ બરાબર 400 ml. બનતા દ્રાવણની મોલારિટી શોધો. બોલો, એકદમ પફલું જેવો દાખલો છે. બોલો, હું અહીંયા MW2 બરાબર લખું તો કાર્બનના 12 વત્તા હાઇડ્રોજન 3 ને 1 4 વત્તા ઓક્સિજન 16. બોલો કેટલા થયા? તો 16 ને 4 20 ને 12 32 ગ્રામ પર મોલ. ચલો હવે આપણે મોલારિટીનું સૂત્ર, અહીંયા તો બીજું કંઈ કરવાનું જ નથી, સીધું સૂત્રમાં કિંમતો જ મૂકવાની છે. છેદમાં MW2 ઇન્ટુ VML. ચલો કિંમતો મૂકી દઈએ તો 1000 ગુણ્યા W2 બોલો કેટલો છે? 16 છેદમાં 32 ગુણ્યા 400. ચલો કેલ્સી નથી ચલાવવું તો 2 મીંડા અહીંયા ગયા. ચોખ્ખું 16. ચલો અહીંયાથી 8 ચોક 32 તો 10/8 થયા. કેટલા થયા? 10/8. તો 10/8 કરીએ એટલે 100 ભાગ્યા આપણે પહેલાં 8 સીધું જ કરીએ તો એ ચાલે ને. 8 એકા 8 બરાબર. 8 એકા 8 બોલો 2 વધ્યા. 2માં ભાગ ના ચડ્યો, મીંડું ચલાવ્યું તો 8 દુ 16. આમ જો 10માં 8 પેલા ધોરણની રીતની ચાલુ કરવાનું. 8 એકા 8 બરાબર. પછી કશું હતું નહીં તો પોઈન્ટ પછીના મીંડા ઉતાર્યો, એક મીંડું ઉતાર્યું, ભાગ ના ચાલ્યો. અરે 8 દુ 16, 4 વધ્યા, 8 પંચા 40, 0 0. તો બોલો જવાબ શું થશે? 1.25. મને ખબર છે કે તમને બધાને આવડે છે, પણ તેમ છતાં ઘણી વખત આપણું મગજ દગો દઈ જાય. એના કરતાં બેસ્ટ વે ગણતરી જ કરવાની. નાની ભૂલ મારી નાખે આપણને. ચલો એના પછી દાખલા નંબર 28 જોઈએ. તો દાખલા નંબર 28 N28. 18 ગ્રામ ગ્લુકોઝને, તો W2 બરાબર 18 ગ્રામ, હું સીધું અણુસૂત્ર લખીશ C6H12O6. તેથી MW2 બરાબર 180 ગ્રામ. હાલ તમારે શોધી કાઢવાનું. V બરાબર 500 ml આપી દીધું છે, તો મોલારિટી શોધવાની છે. બોલો સેમ દાખલો આવ્યો. ફરીથી મોલારિટીનું સૂત્ર મૂક્યું. 1000 ઇન્ટુ W2 ગ્રામ છેદમાં MW2 ઇન્ટુ VML. તેથી મોલારિટી બરાબર 1000. બોલો W2 તો 18, MW2 180 અને V બરાબર 500. તો 18 દાન 180. બોલો 1 2 3, 1 2 3 બધા મીંડા ઉડી ગયા. 1 પંચમાં આવશે એટલે 0.2 મોલર. અહીંયા પાછળ મોલર લખજો નહીં તો માર્ક્સ જશે. ચલો એના પછી 29મો દાખલો લઈ લઈએ. ભાઈ ચોપડીમાં આટલા દાખલા નથી આપ્યા. આ મારી આદત છે કે વધારે પ્રેક્ટિસ કરાવવી જેથી કરીને સહેલાઈથી આવડે. N29 બોલો 0.63 ગ્રામ. તો W2 બરાબર 0.63 ગ્રામ ઓક્ઝેલિક એસિડ. મેં તમને કહ્યું હતું ઓક્ઝેલિક એસિડ શેમાં મળે? તો ટામેટામાં. ટાર્ટ્રિક એસિડ તો આંબલીમાં અને સાઇટ્રિક એસિડ તો લીંબુમાં. તો 100 મિલી પાણીમાં ઓગાળી બનાવેલા દ્રાવણમાંથી જો હવે અહીંયા દાખલો થોડો વિચિત્ર છે. 63 ગ્રામ ઓક્ઝેલિક એસિડને V બરાબર 100 ml બનાવેલા દ્રાવણમાંથી. હવે જે આ દ્રાવણ બનાવ્યું છે તો ઉપરોક્ત દ્રાવણમાંથી 10 ml દ્રાવણને અલગ લઈ તો V બરાબર 10 ml વત્તા એમાં પાણી ઉમેરી કદ 250 ml કરવામાં આવે તો મોલારિટી શોધો. તો M2 જો હવે આ પરિસ્થિતિ બદલાઈ. અહીંયા M1 શોધવાની, અહીંયા M2 શોધવાની.
એટલે આખું પહેલાં તમે પદ્ધતિ સમજી લો, દાખલાની શું કહેવા માગે છે. 0.63 ગ્રામ ઓક્ઝેલિક એસિડને પાણીમાં ઓગાળી 100 ml દ્રાવણ બનાવ્યું છે. એ દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈ એમાં પાણી ઉમેરી 250 ml કર્યું છે. તો આ જે દ્રાવણ બની એની મોલારિટી શોધવાની છે. બોલો શું કરીશું? તો સૌથી પહેલી આની મોલારિટી શોધી કાઢીએ. તો બોલો અહીંયા MW2 ઓક્ઝેલિક એસિડનું અણુસૂત્ર શું થાય? તો H2C2O4 શું થાય? તો H2C2O4 એટલે 2 + 24 + 64. જોજો હાઇડ્રોજનનો 2, કાર્બનનો 12 × 24 અને 16 × 64 બરાબર. બોલો 4 4 8 ને 2 10 ની 0 વધી 1 6 ને 1 7 7 ને 2 90 ગ્રામ પર મોલ. તો આપણે પહેલું મોલારિટી M1 શોધી કાઢીએ. M1 બરાબર 1000 × W2 ગ્રામ છેદમાં VML બરાબર 1000 × W2 બોલો 0.63 છેદમાં MW2 90 અને VML 100. ચલો અહીંયા ધ્યાન રાખજો, હું આ 63ને પોઈન્ટ ઉડાડીને છેદમાં બીજા 100 કરું તો ચાલે? તો એક મીંડું અહીંયા ગયું, 100 અહીંયા ગયા, 9 × 63 બોલો કેટલા થયા? 7/100 બરાબર 0.07 મોલર. બરોબર. તો જોજો હવે પ્રથમ પરિસ્થિતિ માટે M1 બરાબર 0.07 મોલર અને V1 બરાબર બોલો V1 બરાબર શું લેશો? તો જોજો આપણે બીજી પરિસ્થિતિમાં એમાંથી 10 ml જ વાપરીશું એટલે V1 બરાબર 10 ml લેવું પડે. ભલે આપણે બનાવ્યું 100 ml, બનાવ્યું ભલે 100 ml અને V2 બરાબર હવે કેટલા થયા? તો પાણી ઉમેરીને 250 ml કર્યા છે. તો M2 બરાબર કેટલા? તો જોજો અહીંયા પાછું સાપેક્ષ પ્રમાણનું સૂત્ર આવી જાય. M1 V1 શીખવાડ્યું હતું ને N2 V2 ને ના, તો M1 V1 બરાબર M2 V2. ચલો તો M2 ને સૂત્રનો કરતા કરીએ તો M2 બરાબર કમ્પ્લેટ ચલો M1 કેટલા છે? તો 0.07, V1 તો 10 છેદમાં 250 કરો ભાગાકાર. બરાબર, કરો ભાગાકાર. તો 0.07 આપણે મીંડું ઉડાડી દઈએ ને એટલે એક વસ્તુ તો કામમાં રહે, ભાગ્યા 25 કરી દઈએ તો 0.0028 થયા. તો જે નવું દ્રાવણ બનશે ભાઈ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. આપણે આ દ્રાવણ બનાવ્યું હતું, એ બનાવ્યા પછી સાપેક્ષ તુલના છે, એમાંથી 10 ml લીધું એટલે V1 બરાબર 10 લેવું પડે. જોજો આપણે પાણી ઉમેરીએ ત્યારે V2 આ કહેવાય, પણ V1 તો જે લીધું છે એ જ કહેવાય. તો આ V2 અને V1 બરાબર 10 ml. કમ્પ્લેટ. મેં તમને આગળ જે દાખલો ગણાયો તો ચલો આનું બાયફર્ગેશન ફરીથી કરું. તો V2 બરાબર V1 પ્લસ પાણી બરાબર 250 ml છે અને V1 આપણે એમાં રકમમાં જોશો તો 10 ml લીધું છે. તો M2 બરાબર કેટલા? કમ્પ્લેટ. તો આ રીતે દાખલા ગણવાના છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ રીતે. ચલો એના પછી 30મો દાખલો જોઈએ. તો 30મા દાખલાની રકમ છે 2 મોલર HNO3નું. તો મોલારિટી બરાબર 2 મોલર HNO3 એટલે સીધું જ MW2 લખી દઉં. પછી V આપ્યો છે 250 ml. તો W2 બરાબર કેટલા? બોલો આવો દાખલો છે. તો પેલું HNO3નું આણ્વીય દળ લખીએ. બોલો હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો 14 ને 16 તરી 48. તો 8 ને 12 ને 13, 13 ને 50 63. બરાબર. ચલો સીધું જ મોલારિટીનું સૂત્ર મૂક્યું, 1000 × W2 અપોન MW2 × VML અને આ ગ્રામ. ચલો કિંમતો મૂકી દઈએ.
તો 1000 ઇન્ટુ W2 આપણે શોધવાનો છે. સોરી, 1 મિનિટ, W2 શોધવાનું છે ને? હા, બરોબર. તો સૂત્રનો કરતાં W2 ને કરી દઈએ. તો W2 બરાબર M ઇન્ટુ MW2 ઇન્ટુ VML છેદમાં 1000. ચલો, M છે આપણી પાસે 2, MW2 63, VML 250 ભાગ્યા 1000. જોજો અહીંયા સીધો છેદ 4, 2 તો 63ના અડધા, તો 60ના અડધા 30 ને 61.5 ગ્રામ. અરે સોરી, 31.5 ગ્રામ. આન્સર કેટલો? 31.5 ગ્રામ. ચલો 31મો દાખલો જોઈએ. આ દાખલો મસ્ત છે. તો 31મા દાખલાની વિધાન હું અહીંયા આખું વિધાન લખીશ ભાઈ. હું CH3OH એટલે કે મિથેનોલ ની ઘનતા 1.21 ગ્રામ પર મિલી છે હોય તો 400 ગ્રામ પાણીમાં 8 ગ્રામ CH3OH ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. જોજો ભાઈ, અહીંયા તમને કન્ફ્યુઝ કર્યા છે. દાખલો અઘરો નથી, દાખલો એકદમ સહેલો છે. તો પહેલું આપણે બાયફર્ગેશન કરીએ. CH3OH ની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ બરાબર 1.21 ગ્રામ પર મિલી. જે આપ્યું છે ને એને સરળ સ્વરૂપમાં ફેરવો. પછી દ્રાવક પાણીનું દળ, જો દળ આપ્યું છે, કદ નહીં. W1 બરાબર 400 ગ્રામ. એવી રીતે દ્રાવ્ય CH3OH નું દળ W2 બરાબર 8 ગ્રામ. જો આ દાખલો મસ્ત દાખલો છે. તો દ્રાવણની મોલારિટી બરાબર કેપિટલ M બરાબર કેટલા. હવે જો આટલું આપણને આપ્યું છે એ આપણે સરળ સ્વરૂપમાં ફેરવ્યું અને જે શોધવાનું છે એનું સૂત્ર મૂકીએ. તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 ગ્રામ છેદમાં MW2 ઇન્ટુ VML. બોલો હવે આમાંથી આપણને શું નથી આપેલું એ 1 બાય 1 શોધીએ. તો જો અહીંયા સ્ટાર કરીશ. MW2 બરાબર શું થશે? તો CH3OH છે. તો CH3OHમાં 12 + 3 + 16, સોરી 12 + 4 + 16 કમ્પ્લીટ. આ H અહીંયા લઈ લીધો. તો હમણાં જ ગણિતું 32 થાય. 16 ને 4 20 ને 12 32. ચલો હવે તો આ મળી ગયું. આ આપણને આપેલું છે. ચલો હવે V શોધવો છે. V આપ્યો નથી. તો અહીં બોલો V બરાબર દ્રાવણનું કદ, એટલે કે દ્રાવકનું કદ વત્તા દ્રાવ્યનું કદ. તો જો આપણને બંનેના દળ આપ્યા છે, બંનેના દળ. તો દળ ઉપરથી આપણે શું શોધી શકીએ? કદ શોધી શકીએ, કારણ કે બંનેની પાણીની ઘનતા આપણને ખબર છે અને પેલાની આપેલી છે. તો અહીંયા આ શોધવા માટે જો તમારે અહીંયા નીચે લખવું પડશે. તેથી દ્રાવકનું કદ V1 બરાબર 400 ml, કારણ કે ઘનતા બરાબર 1, આવું લખી જ દેવાનું. એવી રીતે દ્રાવ્યનું કદ V2 બરાબર, ચલો હવે એમાં શું કરીશું? તો જો ઘનતા બરાબર ગ્રામ પર મિલી છે. એમાં આપણે અહીંયા ધ્યાન રાખજો, કદ શોધવું હોય તો શું કરવું પડે? તો ઘનતા બરાબર ગ્રામ પર મિલી, એટલે કે દળ ભાગ્યા કદ છે. એમાં આપણને ગ્રામ આપ્યા છે. તો બોલો મિલી બરાબર શું થાય? તો ગ્રામ ભાગ્યા ઘનતા થાય. ખબર પડી? કદ બરાબર શું થઈ જાય?
તો બોલો 8 ગ્રામ ભાગ્યા 1.21 ગ્રામ પર મિલી થાય બરાબર. ચલો ભાગાકાર કરી દઈએ તો 8 ભાગ્યા 1.21 બરાબર 6.61 ml થયું અને તેથી 400 વત્તા 6.61 બરાબર 406.61 ml. તો હવે કિંમતો મૂકો, જો જવાબ આવી જશે. તો હવે કિંમતો મૂકીએ તો 1000 બોલો W2 આપણને 8 ગ્રામ કયો છે છેદમાં MW2 તો 32 ગુણ્યા 406.61 કરો ભાગાકાર. તો 8000 ભાગ્યા 32 ભાગ્યા 406.61 બરાબર 615. આમ તો 614 અને પછી આંછડો છે તો આપણે 615 મોલર કરી નાખીશું. હવે ભાઈ કેલ્સી બદલાય એટલે થોડો જવાબ બદલાય, એ બહુ મોટો ઇસ્યુ નથી. તમને પેમ્ફલેટમાં 613 આપ્યો છે, અહીંયા 615 છે. ઓકે ચલો એના પછી તો દાખલો બહુ સરસ હતો. અહીંયા તમે જ્યારે આપ્યું છે એ અને શોધવાનું છે એ બે વસ્તુ લખી નાખો. એમાં હવે શોધવાનું છે એમાં કઈ વસ્તુ નથી આપી એ પહેલાં શોધો ને પછી કિંમતો મૂકી દો. દુનિયાના કોઈ પણ દાખલાનો જવાબ આવે એને આવવું જ પડે, એમ આવે નહીં એને આવવું જ પડે, કારણ કે દાખલાનો જવાબ રકમમાં જ હોય એટલું યાદ રાખવાનું. ભાઈ 12 સાયન્સ ક્યારેય અઘરું નથી, લોકો જાતે અઘરું બનાવે છે સમય મહેનત નહીં કરીને અથવા તો ચોરી કરીને. ઘણા વિદ્યાર્થીઓ ખૂણામાં કુહાડી પડી હોય ને તો ત્યાં જઈને લાત મારે, એમ પગ ઉપર કુહાડી ના મારે, કુહાડી ઉપર પગ મારે, બરાબર. એના પછી 32મો દાખલો જોઈએ, N32. તો એમાં આપણને NaClના 1 મોલર દ્રાવણની ઘનતા, જો હું આખી રકમ લખીશ, NaClના 1 મોલર, જો આ દાખલો થોડો વિચિત્ર છે, જો કે તમને આવડશે કારણ કે તમે મોલાલિટી પણ ભણી ગયા છો. ઘનતા 1.21 ગ્રામ પર મિલી છે હોય તો દ્રાવણની મોલારિટી શોધો. બરોબર, હું સીધું જ બરાબર કરીને કેટલા લખી દઉં. તો જો રકમમાં કશું જ નથી આપ્યું તેમ છતાં ઘણું બધું આપી દીધું. તો સૌથી પહેલાં બોલો મોલારિટી બરાબર 1 મોલલ NaCl. ચલો આનું અર્થઘટન કરો. તો આનું અર્થઘટન કરીએ એટલે W2 બરાબર, જો 1 મોલર દ્રાવણની વ્યાખ્યા શું હતી, વ્યાખ્યા જ લખીએ આપણે. 1 મોલર NaCl બરાબર 1000, આપણે એનું પહેલી જ રીતે 1000 ગ્રામ પાણીમાં કહ્યું હતું ને જ્યારે મોલાલિટીની બધાના અર્થઘટન જરૂર પડશે એની. તો મોલાલિટી છે એટલે 1000 ગ્રામ પાણી આવે અને મોલારિટી હોય તો 1000 ml દ્રાવણ આવે. અહીંયા પાણી હું અહીંયા એ રીતે લખું ગ્રામ દ્રાવક, પણ દ્રાવક તરીકે કશું ના કહ્યું હોય તો પાણી જ કહી દેવાનું. તો 1000 ગ્રામ પાણીમાં 1 મોલ, હવે 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું. હવે આણ્વીય દળ NaClનું આણ્વીય દળ કેટલું છે તો કે 58.5 ગ્રામ NaCl દ્રાવ્ય થયેલું છે. જો આનું અર્થઘટન કર્યું એટલે આપણને આટલી માહિતી મળી. તો એ માહિતી ઉપરથી બોલો શું લખીશું, તો W1 બરાબર 1000 ગ્રામ, W1 બરાબર 1000 ગ્રામ અને W2 બરાબર 58.5 ગ્રામ. ચલો આટલું મળ્યું. હવે આપણે શોધવી છે શું, તો મોલારિટી. તો મોલારિટીના સૂત્રમાં 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VML મળે. બોલો VML, તો એમાં આપણે V જોઈએ છે. W2 મળી ગયો, MW2 આપણે જાણીએ છીએ 1000, તો V જોઈએ છે. બોલો V એટલે તો અહીંયા તેથી W બરાબર W1 પ્લસ W2 કરવો પડે, કારણ કે દ્રાવણનું દળ શોધવું છે તો કદ શોધવું છે તો પહેલું દ્રાવણનું દળ શોધવું પડશે, કારણ કે દ્રાવણની ઘનતા આપી છે.
બરાબર 1000 વત્તા 58.5 બરાબર 1058.5 ગ્રામ. અને તેથી દ્રાવણનું કદ બરાબર બોલો ઘનતા બરાબર શું હતું? દળ ભાગ્યા કદ. તો કદને આ બાજુ લઈ લીધું તો ઘનતા ભાગ્યા દળ થાય. હવે ઘનતા આપણને આપી છે 1.21 છેદમાં સોરી મારી ભૂલ થઈ દળ ભાગ્યા અહીંયા ભૂલ થઈ દળ ભાગ્યા ઘનતા થશે. તો દળ ભાગ્યા ઘનતા થાય. ચલો દળ આપણને મળી ગયું 1058.5 છેદમાં ઘનતા છે 121. તેથી બોલો વી બરાબર કેટલા થયા? તો 1058.5 ભાગ્યા 1.21 બરાબર 874.80 ml થયું. બોલો વી મળી ગયો. ભાઈ આ સ્ટેપમાં કોને ખબર ના પડી જોઈ લેજો, ધ્યાનથી જોજો. પહેલું બાયફર્ગેશન કરો, એના ઉપરથી આપણે જે શોધવું છે તેમાં વી જોઈએ. વી એટલે દ્રાવણનું કદ. હવે દ્રાવણની ઘનતા આપી છે, તો જો દ્રાવણનું દળ જાણતા હોય તો દ્રાવણનું કદ શોધી શકીએ. એ શોધવા માટે પહેલાં દ્રાવણનું દળ, તો દ્રાવકનું દળ હતું 1000, દ્રાવ્યનું દળ હતું 58.5, તો દ્રાવણનું દળ મળ્યું 1058.5. અને પછી એના ઉપરથી જો મેં અહીંયા સીધું સૂત્ર મૂક્યું છે એની જગ્યાએ અહીંયા તમારે એક સ્ટેપ વધારવાનું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ અહીંયા લઈ જાઓ તો ઘનતા અહીંયા આવી જાય, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા ને એની ઉપરથી. તો હવે કિંમતો મૂકી દઈએ. તો 1000 ગુણ્યા 58.5 છેદમાં 58.5 ગુણ્યા 874.80. તો સીધા જ આ તો ઉડી ગયા, એટલે 1000 ને 874.8 વડે તો 1000 ભાગ્યા, તો જવાબ તમારો આવશે 1.143 મોલર. 1.143 મોલર. ચલો એના પછી દાખલા નંબર હવે મોલાલિટી ઉપર આધારિત આવશે. જો આ દાખલો છે ને મોલાલિટી મોલારિટી બે ભેગું થયું હતું. હવે ફક્ત મોલાલિટી ઉપર આધારિત આવશે. તો N33 2 મોલલ NaOH નું, જો આખી રકમ જ લખું છું, 2 મોલલ NaOH નું 200 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડશે? ચલો બાયફર્ગેશન કરો તો પહેલી મોલાલિટી બરાબર 2 મોલલ, પછી દ્રાવ્ય બરાબર NaOH, પછી MW2 બરાબર 40 સીધા જ લખી દઉં છું, પછી W બરાબર 200 ગ્રામ, તો W2 બરાબર કેટલા? W એટલે દ્રાવકનું દળ. જો અહીંયા દ્રાવણનું દળ છે, મારી ભૂલ થઈ. અને તો હવે સીધી જ સૂત્ર બનાવીએ. સૂત્ર લખીએ તો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. હા અહીંયા લોચો વાગશે. બોલો તો W1 બરાબર શું લખીશું? કારણ કે અહીંયા તો W2 શોધવાનું છે અને W આપેલો છે. તો ધ્યાન અહીંયા રાખજો, આના ઉપરથી W બરાબર W1 પ્લસ W2, આના ઉપરથી W1, અને તેથી આપણે W1 બરાબર W માઇનસ W2, અને તેથી W1 બરાબર 200 માઇનસ W2. તો આ કિંમત અહીંયા મૂકવી પડે. તો ચલો ઇમ્પ્લાઇઝ બોલો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ગુણ્યા 200 માઇનસ W2. તો હવે કિંમતો પહેલાં મૂકી દઈએ, બરાબર. તેથી મોલાલિટી બરાબર 2 બરાબર,
હવે જો આ બધું આ બાજુ એક બાજુ લાઈન વિસ્તરણ કરીએ તો જ મેળ આવશે ને. તો જો આ આખું ગુણાકારમાં થઈ જશે બધું જ m ગુણ્યા MW2 ગુણ્યા 200 માઇનસ W2 બરાબર 1000 ગુણ્યા W2 થાય. ચોકડી ગુણાકાર કર્યો જુઓ. તેથી કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા NaOH છે એટલે 40 ગુણ્યા 200 માઇનસ W2 એમના એમ 1000 W2. ચલો હવે 4 દુ 8 એ 800 થયા. તો એને હું નીચે લઈ જાઉં 4 દુ 8 એટલે 80 થયા સોરી. તો 80 ને એ બાજુ લઈ જાઉં તો શું થશે? તેથી 80 ગુણ્યા હવે ચલો વિસ્તરણ જ કરી નાખીએ ને. તો 80 કૌંસમાં 200 માઇનસ W2 બરાબર 1000 W2. સીધું જ લઈ લઈએ ને હવે તો ગુણાકાર સીધું વિસ્તરણ કરીએ તો 8 દુ 16000 માઇનસ 80 W2 બરાબર 1000 W2. ચલો આને ઉઠાઈને પેલી બાજુ લઈ જઈએ એટલે 16000 બરાબર 1080 W2 ઇમ્પ્લાઇઝ W2 બરાબર 16000 ભાગ્યા 1080. આડી અવળી ગણતરી કર્યા કરતાં સીધે સીધા જઈશું તો ઝડપથી પતીશું. તો 16000 ભાગ્યા 1080 બોલો 14.8148 આટલા ગ્રામ W2ની જરૂર પડશે. કેટલા? 14.81. દાખલામાં ખબર પડી કે નહીં? એકદમ સહેલો દાખલો છે. ખાલી W1ની જગ્યાએ આપણે ત્યાં શું લેવું પડશે? W1 આપણને ક્યાંય આપ્યો નથી, એની જગ્યાએ દ્રાવણનું દળ આપી દીધું છે. અને દ્રાવણનું દળ એટલે તો W1 પ્લસ W2, એમાં W2 શોધવાનું છે. W આપી દીધો છે 200 ગ્રામ. તો W1ને સૂત્રનો કરતા કરીને અહીંયા કિંમત મૂકી દેવાની એટલે ટૂંકમાં 2 પદ શેના થઈ ગયા? W2ના. ચલો એના પછી 34મો દાખલો જોઈએ. તો 34મા દાખલાનું વિધાન છે હવે હું સીધું બાયફર્ગેશન કરીશ. 5 કિલોગ્રામ પાણીમાં W1 બરાબર 5 kg બરાબર 5000 ગ્રામ. કેટલા ગ્રામ ઇથેનોલ W2 બરાબર ખાલી જગ્યા ગ્રામ ઇથેનોલ ઓગાળવાથી મોલાલિટી બરાબર 1.54 થશે. બોલો પતી ગયો દાખલો. સીધું જ મોલાલિટીનું અહીંયા MW2 બોલો શું લઈ લઈશું? ઇથેનોલ. ઇથેનોલ એટલે CH3OH. તો 15 ને 16 16 દુ 32 ગ્રામ પર મોલ. ચલો મોલાલિટીનું સૂત્ર મૂકીએ. M બરાબર 1000 ઇન્ટુ W2 अपॉन MW2 इंटू W1. चलो 1000 तो W2 तो शोधવાનું છે એટલે સૂત્રનું કરતા W2 ને કરી દઈએ. તો W2 બરાબર સ્મોલ m ઇન્ટુ MW2 ઇન્ટુ W1 अपॉन 1000 કરો કિંમતો. ચલો તો M કેટલો છે? હા 32. W1 છે 5000 છેદમાં 1000. બોલો આ તો 5 થઈ ગયા. તો 32 પંચા 160 બરાબર. 32 30 પંચા 150 ને 160 ગુણ્યા 1.54 કરો તો જવાબ આવ્યો 246.4. કેટલો આવ્યો? 200 ભાઈ અહીંયા ક્યાંક ભૂલ થઈ આપણી, ગણવા દો પહેલાં. 3 પંચા 15 ને 5 દુ 10 1.54 જ છે ને, રકમમાં ક્યાંય ભૂલ નથી ને. તો જોઈ લઈએ ને. 1.54 ગુણ્યા 32 ગુણ્યા 5 246.4 જ આવે છે ને. એ 300 ને
54.2 ગ્રામ કેવી રીતે આવ્યું? બોલો જવાબ જુદો કેમ આવ્યો? તો જવાબ જુદો આવવાનું કારણ મેં અહીંયા મિથેનોલ લઈ લીધું છે, અંદર ઇથેનોલ કયો છે, ધ્યાન રાખજો. ચલો આપણે એના માટે આનો જવાબ તો આ મળી ગયો, કારણ કે આપણને એક ફાયદો થયો. જો હવે MW2 બરાબર C2H5OH લઈએ, એટલે કે ઇથેનોલ લઈએ, તો 12 દુ 24 વત્તા 5 ને 1 6 વત્તા 16 બરાબર. તો 16 ને 6 22, 22 ને 24 બોલો 46 ગ્રામ પર મોલ થયા. તો તમારે અહીંયા 32ની જગ્યાએ 46 વડે, તેથી હું સીધું જ W2 અહીંયા સૂત્ર મૂકું છું. ભાઈ આ દાખલો પતી ગયો છે. 1.54 ગુણ્યા 46 ગુણ્યા 5 કરી દો તો જવાબ આવી જશે. એટલે જો એક કાંકરે બે પક્ષી મરે, આપણને બે દાખલા જોવા મળે. તો 1.54 ગુણ્યા 46 ગુણ્યા 5 તો 354.2 ગ્રામ આવ્યો. કેટલો? જો ઇથેનોલ હોય તો આ અને મિથેનોલ હોય તો આ. એટલે પરીક્ષામાં આપણે ખાલી આટલું બદલી નાખે તો જો દાખલો ગોખ્યો હોય તો મરી જઈએ. ઓકે, દાખલો ગોખ્યો હોય તો આપણે મરી જઈએ, પણ આપણે ગોખવો નથી. ચલો એના પછી દાખલા નંબર 35 લઈએ. દાખલા નંબર 35. ચલો 125 ગ્રામ પાણીમાં, તો W1 બરાબર 125 ગ્રામ પાણી, આ લખવું જરૂરી છે. 30 ગ્રામ ખાંડ ઓગળતા W2 બરાબર 30 ગ્રામ ખાંડ. એટલે બોલો MW2, હવે ખાંડનું અણુસૂત્ર C12H2211 છે, એટલે કે 342 ગ્રામ પર મોલ. આ બધું અમુક તો યાદ રાખી દેવાનું. તો મોલાલિટી બરાબર કેટલા? બોલો મોલાલિટીનું સૂત્ર મૂકી દઉં, 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. તો 1000 ઇન્ટુ W2 બોલો કેટલું છે? 30 છેદમાં 342 ગુણ્યા 125, જે આવે એ જવાબ. આપણે ફટાફટ પતાવી દઈએ. તો 30,000 ભાગ્યા 342 ભાગ્યા 125 બરાબર 0.70 આવ્યો. કેટલો આવ્યો? 0.70. ચલો 36મો દાખલો અહીંયા લઈ લઉં છું. 36મા દાખલામાં પણ 1.250 કિલોગ્રામ W1 બરાબર 1.250 kg બરાબર 1250 ગ્રામ પાણી. આ ભૂલ ના કરતા, બરાબર, કેજીમાં ના રાખતા. W2 બરાબર 60 ગ્રામ કેન સુગર એટલે ખાંડ જ ભાઈ, તમને ઉલ્લુ બનાવ્યા છે, બીજું કશું નથી. તો મોલા, તો બોલો MW2 હું સીધો 342 ગ્રામ પર મોલ લઈ લઉં. તો મોલાલિટી બરાબર કેટલા? ચલો અહીંયા ફરીથી સીધી જ કિંમતો જ મૂકીએ. તો 1000, બોલો W2 કેટલો છે? તો અરે 60, MW2 342 અને પેલું છે 1250. જોજો ઉપરનામાંથી જવાબ આવી જશે. આપણે એક મીંડું ઉડાડ્યું, એટલે જો બાકી એક મીંડું ઉડાડવાની જરૂર, ખાલી એક મીંડું. તો અહીંયા 30 ગુણ્યા 20 કરી દો, 30 ગુણ્યા 2, 60ની જગ્યાએ. તો આટલા સુધીનો જવાબ તો આપણને ખબર જ હતો. કેટલો? તો આ મીંડું ઉપર જવા દઈને હું 0.2 કરી દઉં, તો આને 0.2 વડે જ ગુણવાના રહે. તો 0.70 ગુણ્યા 0.2 બરાબર, તો 7 દુ 14, તો 0.14 થશે. 0.14 થાય. પડી? અમુક જગ્યાએ કેલ્સી નહીં વાપરવાનું. ઓકે, ચલો 37મો દાખલો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી કેલ્સી શરૂઆતમાં વાપરજો, ધીરે ધીરે એનો ઉપયોગ ઓછો કરજો, કારણ કે જી નીટમાં કેલ્સી અલાઉડ નથી. ચલો 37મો દાખલો. તો 980 ગ્રામ H2SO4 ને, તો W2 બરાબર 980 ગ્રામ H2SO4 ને, W1 બરાબર 5 kg એટલે કે 5000 ગ્રામ પાણી.
માં ઓગાળવાથી બનતા દ્રાવણની મોલાલિટી શોધો. બોલો MW2 આપણને ખબર છે H2SO4 98 ગ્રામ પર મોલ. ચલો સૂત્ર મૂક્યું 1000 × W2 અપોન MW2 × VML. આ ગ્રામ, સોરી મારી ભૂલ થઈ, VML નહીં આવે, W1 ગ્રામ આવશે કારણ કે મોલાલિટી છે. બોલો કમ્પ્લીટ. ભાઈ એક જ પ્રકારના સૂત્રો મેં એટલે દાખલા જોડે રાખ્યા છે કે તમારી પ્રેક્ટિસ થઈ જાય અને પછી યાદ રહેવું જોઈએ. આપણને પ્રેક્ટિસ થઈ જાય એટલે યાદ રહી જાય કે મોલાલિટીનું સૂત્ર આ છે, મોલારિટીનું આ છે, નોર્માલિટીનું આ છે. તો પછી જે પૂછ્યું એ સૂત્ર મુકાય, મિક્સિંગ ના થાય. ચલો હવે સીધી જ કિંમતો મૂકવાની છે કારણ કે મોલારિટી જ પૂછી છે. મોલાલિટી તો 1000 × 980 ભાગ્યા 98 ગુણ્યા 5000. બોલો અહીંયા એક મીંડું ઉડાડું તો 10 થઈ ગયા, અહીંથી 3 મીંડા ઉડાડું તો 5 થયા, તો 10 ભાગ્યા 5 બરાબર 2 મોલલ. કેટલા? 2 મોલલ. ચલો 38મો દાખલો અહીંયા લઈ લઈએ છીએ. તો 5000 ગ્રામ પાણીમાં W1 બરાબર 5000 ગ્રામ પાણી. કેટલા ગ્રામ? તો W2 બરાબર ખાલી જગ્યા ગ્રામ NaOH. ઓગાળવાથી મોલાલિટી બરાબર 0.1 મોલલ કયું છે. બોલો તો MW2 બરાબર શું થશે? તો NaOH એટલે 40 ગ્રામ પર મોલ લઈ લઉં. 23 ને 24 ને 16. તો ચલો સીધું જ સૂત્રનું કરતાં હવે હું આ સ્ટેપ મૂકીશ નહીં, તમારે તો મૂકીને પછી તો આપણે શોધવું છે શું? W2. તો W2 ને સૂત્રનું કરતાં કરું તો W2 બરાબર M × MW2 × W1 ભાગ્યા 1000 થાય. તમારા સ્ટેપ પહેલું મૂકવાનું ભાઈ, હું સમય બચાવું છું. તો શું થશે? M.1 MW2 40 એ W1 5000 છેદમાં 1000. બોલો 5 તો 4 પંચા 80, અરે 4 પંચા 4 20, 20 ને એટલે 200, 200 ગુણ્યા 0.1 એટલે સોરી 20 ગ્રામ થશે. કેટલો થશે? 20 ગ્રામ. ચલો 39મો દાખલો લઈ લઈએ. ભાઈ મારી ઝડપ વધારે નથી એ તમને કહી દઉં, તમારે આટલી ઝડપ કરવી પડશે તો જ બોર્ડમાં પેપર પૂરું થશે. ઝડપ તો કરવી જ પડે. આપણે એટલી બધી પ્રેક્ટિસ કરી નાખવાની ને કે મગજ સટાસટ દોડે એમ. N39 2 કિલોગ્રામ પાણીમાં તો W1 બરાબર 2.5 kg બરાબર 2500 ગ્રામ પાણી. આવું સ્પષ્ટ લખવાનું. 1 ગ્રામ KOH W2 બરાબર 1 ગ્રામ KOH. તો ચલો MW2 બરાબર Kનો 39 વત્તા 1 વત્તા 16. પોટેશિયમનો પરમાણુ દળ 39 છે, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16. તો 39 ને 40 ને 16 56 ગ્રામ પર મોલ. તો મોલાલિટી શોધવાની છે. બોલો મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ. મોલાલિટી બરાબર 1000 × W2 અપોન MW2 × W1. તો 1000 ગુણ્યા બોલો W2 1 છેદમાં 56 ગુણ્યા 2500. બોલો તો અહીંયા તમે સીધું જ કેલ્સી ચલાવજો. જો ફાવે તો મોઢે કરજો, નહીતર તો જો આ 2 મીંડા તો ઉડી ગયા. તો 10 ભાગ્યા 56 ભાગ્યા 25. તો જવાબ તમારો જેમ્સ બોન્ડ આવ્યો 007. શું આવ્યો જવાબ? જેમ્સ બોન્ડ 007. ચલો એના પછી 40મો દાખલો છેલ્લો લઈ લઈએ આજનો. તો 16 ગ્રામ મિથેનોલ ધરાવતું જલીય દ્રાવણનું દળ તો W2 બરાબર 16 ગ્રામ મિથેનોલ. તેથી MW2 બરાબર CH3OH. જો મિથેનોલ ઇથેનોલમાં લોચા વાગશે તો 12 ને 3 15 ને 1 16 32 ગ્રામ પર મોલ. જલીય દ્રાવણનું દળ કીધું છે. બોલો W બરાબર W1 પ્લસ W2 બરાબર 266 ગ્રામ. તેથી બોલો W1 બરાબર W માઇનસ W2 એટલે કે 266 માઇનસ 16
બરાબર 250 ગ્રામ થાય ભાઈ, આ ધ્યાન રાખજો. તો મોલાલિટી શોધવાની છે. ચલો સૂત્ર મૂકી દઈએ. તો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. ચલો 1000 ઇન્ટુ W2, બોલો W2 16 આપ્યો છે. હવે આ 32 છે અને W1 કેટલો થયો? તો W1 થયો 250 ગ્રામ. કેમ ભાઈ? તો આપણને દ્રાવણનું દળ આપી છે. દ્રાવણનું દળ એટલે દ્રાવ્ય અને દ્રાવકના દળનો સરવાળો. એમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી દઈએ તો આપણને દ્રાવકનું દળ મળે. તો જોજો અહીંયા 16 દુ 32, 250 ચોક 1000, તો 4/2 એટલે 2 મોલ. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારા 40 સુધીના દાખલા પૂરા થયા. ઓકે, બાકીના નેક્સ્ટ જોઈશું. બહુ વધારે પડતા નથી ગણવા. ઓકે.